હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે તો તમારી જેમ ઉઠી ગઈ હું વહેલા જોબે જવાનું છે ને એટલે એક તો હવારમાં હે ને અલાર્મ વાગે ને એટલો ગુસ્સો આવે ને મને. હવે તો હે ને અલાર્મ મારી મમ્મી જેવો લાગવા માંડ્યો છે. લાઈક મારી મમ્મી કેમ એક વાત કરે હું ઉઠી જાઉં ને એમ હવે અલાર્મ આમ એક રીંગ મારે ને તો હવે તો આદત પડી ગઈ છે. આમ કોક વાર તો એવી આળસ આવે ને કે યાર કોક વાર નહીં, આમ તો રોજનું જ થઈ ગયું. રોજ આળસ આવે કે યાર નથી જવું આજે મારે તો પ્રોગ્રામ. પછી જ્યાં હું એવું વિચારું ને કે આજે નથી જવું, એમ ઓલું અંદરથી ખબર એક ત્રીજો પર્સન બોલે, તો એમ અંદરથી મારે એક ત્રીજો પર્સન બોલે કે શું કહેવાય, ઉઠી જા અને જોબે વઈ જા, બાકી રેન્ટ વાળો તને મૂકશે નહીં. તો એવું બધું થાય. સવારમાં ઇન્ડિયામાં તો કેવી ચા ભાખરી મળે, એમ અહીંયા તો ચા ભાખરીનું તો ભૂલી જ જવાનું. પણ ઉઠતા આવે એમ વિચાર આવે કે ટ્રેન પકડાશે કે નહીં, ટ્રેન પકડાશે તો મોડું થઈ જાશે ને તો પછી મોડું થઈ જાશે તો જોબે ઓલો મેનેજર નહીં મૂકે મોડા કેમ આવ્યા. સવારમાં એટલી મગજમારી હોય ને જોબે જવાની, રોજ એટલે રોજ આવો જ સીન થાય. ઉઠીને જવું પડે ને, આમાં ચા તો ક્યાંય પડી રહી, ખાધા પીધા વગરનું વઈ જવું પડે. સવારમાં ખાવાનું તો ભૂલી જ જવાનું, લંડનમાં હોય ને એટલે. ઇન્ડિયા જેવું ભાઈ તમને ઇન્ડિયા જેવું નહીં મળે. અહીંયા હે ને આપણી મમ્મીઓ નથી કે ચા ભાખરી મળશે તમને સવારમાં, કામ રહેતી ના થાવ, બાકી રેન્ટ વાળા મૂકશે નહીં. અને જયારે આમ અકાઉન્ટ ખાલી જોવા મળે ને પછી ત્યારે એમ થાય કે નહીં હાલો હવે જોબે જવું પડશે. તો એવું બધું હાલ્યા રાખતું હોય. જોકે આ તો મારું રોજનું છું, પણ આ થોડુંક વહેલા તો ઉઠાઈ ગયું. 5:30 મારે ઉઠવું પડ્યું, ત્યારે માંડ હું 6 વાગે ઊભી થઈ અને પછી ફટાફટ 6 વાગે ઊભી થઈ ને જોબે જવા નીકળી ગઈ. ટ્રેન પકડવાની હોય ને પાછી. છત્રી મારી કાગડો બની ગઈ. બોલો કેટલો પવન છે અહીંયા. આવું બધું છે ગાઈસ, બહુ પવન છે તો કાંઈ નહીં. સારું હાલો આપણે પાછા મળશું. મને નથી લાગતું અત્યારે વિડીયો બનશે એમ. ટાટા, આવજો. અને યાર એટલી મહેનત કરું હું, વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ તો કરો યાર. હું તમે લોકો આ લોકો તો લોહી પીવે છે, એટલીસ્ટ અમે તો સપોર્ટ કરો, લાઈક કરી દેજો. ટાટા.